હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ અવર ચેનલ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. 7:30 જેવો ટાઈમ થયો છે અને પર્વભાઈની ડિમાન્ડ પ્રમાણે અમારે ખાવાનો છે લોચો. તો આપણે લોચો લેવા જવું ને ત્યારે મમ્મા લઈ આવી દીધી તો અહીંયા કાંઈ આપણે લોચાની શોપ જોઈએ છે નહીં, ગોતવાની છે. તો અત્યારે હું ને દિવ્યા બી જાય છે. પર્વ અહીંયા બેઠા છે, મિતાબેન છે અને ફ્રેશ થવાનું ને એવું ચાલે છે. નાવા ધોવાનું. પર્વ અહીંયા કોઈ નથી, શું તું જોવા આવ્યું વેધર? કોઈ છે નહીં, પાછો વયો છે જાન નાની પાસે. પછી લોચો ન મળે તો એની બદલે ખમણ કે જે મળે એ હાલશે ને. શું લઈ આવું? ખમણી. અત્યારે અમે છીએ ગુરુકૃપા સોસાયટીમાં ને અહીંયાથી પર્વ માટે હવે લોચો ગોતવાનો છે. અત્યારમાં અમને લોચો શોપ મળી ગઈ છે, જય જલારામ લોચો એન્ડ ખમણ હાઉસ. એટલે આમાં એક ખુલ્લું છે, જોઈ લોચો છે કે નહીં અવેલેબલ. નહીંતર પછી જે મળે ને લઈને વહી જવાનું છે, કારણ કે બીજી શોપ તો હવે ગોતવાની નથી. ખમણ તો મળી જ જશે, પણ એ પછી ખમણી કીધી છે. અહીંયા ગરમ ગરમ મસ્ત લોચો છે, અહીંયાથી પાર્સલ થાય છે લોચાનું. તેલય વજનમાં. હા, એ વાત સાચી. લોચાનું અમારું પાર્સલ થઈ ગયું છે ને. હવે એક સેવ ખમણી ટ્રાય કરવી. પરવા સેવ ખમણી કીધી હતી તો હવે એનું પાર્સલ લઈ કરાવી લઈ. કારગિલ ચોક, કારગિલ રોડ, વિજયનગર રોડ કીધું ને? વિજયનગર રોડ ઉપર જય જલારામ લોચો સેન્ટર છે, ત્યાં આવ્યા છે. પાર્સલ અમારું લોચાનું લેવાઈ ગયું છે. પર્વ કાલનું એટલું માથું પકાવ્યું હતું કાલનું, જ્યારે તે પ્લીઝ મમ્મા ક્યારે લોચો ખવડાવીશ, ક્યારે લોચો ખવડાવીશ. લોચો હવે બધા એવું ત્યાં અહીંયા તો ખબર નહીં ક્યાં મળતો હોય, પણ અમને બધા એવું મેરેજમાં કહેતા હતા કે લોચો સવારમાં જ મળશે, પછી દિવસના તો કોઈ જગ્યાએ જ મળશે. તો અત્યારમાં ઉઠીને ડાયરેક્ટ પહેલાં મેં કીધું લોચો આને ગોતી દઉં ને એટલે આખો દિવસ ખીએ નહીં, કારણ કે આજે સાંજે છે અમારી બસ જવાની અહીંયાથી. તો સાંજે તો નીકળી જવાનું છે, એટલે અત્યારે ત્યાં પહેલાં નાસ્તો કરી લઈ અને જવાનું છે ડાયરેક્ટ બપોરે જ્યાં ફંક્શન છે, મેરેજ ફંક્શન, ત્યાં જમવા. ત્યાં સુધી ફ્રી જ છીએ, એટલે સવારમાં અત્યારમાં નાસ્તો પહેલાં કરી લઈ, પછી અમે અમારા ઘરે જઈશું પાછા અહીંયાથી રેડી થવા માટે. સાંજે કરશું. હા, અત્યારમાં પહેલાં સવારમાં સુરતનો નજારો જોઈ લઈ, એટલે બધું જોવાઈ ગયું ને નાસ્તો લઈ લીધો. અને આમાં બેટરી નથી, 8% બેટરી છે અને 8% બેટરીની અંદર પાછા જ્યાં આવ્યા હતા ને ત્યાં ઘરે પહોંચવાનું છે. હાલ્યો. ગુડ મોર્નિંગ. શું કરો છો સવારમાં? કાંઈ નહીં, ભાખરી બનાવીને જો કામ કરી. ભાખરી અત્યારમાં ખાઈ લીધી? બાકી છે, બધાને ખવડાવી દીધી. આમ અમારા સબસ્ક્રાઈબર છે ને, અમારા સબસ્ક્રાઈબરની ઘરે અમને રહેવાનો મોકો મળ્યો. સવારની ચા દીદી આપી દીધી છે, તો ચા પી લઈ. અમારી સેવ ખમણી આ ખુલી ગઈ છે અને આ ડુંગળી એકેયમાં નથી નાખવાની, અત્યારે મેમનમ ખાવાની છે. અને સાથે છે આવી લીલી ચટણીનું પેકિંગ આવ્યું છે. અને દિવ્યા બેન લોચો ખોલે છે. દિવ્યા એને છે ને કાગળની ઉપર રાખજે એટલે ખરાબ ન થાય ગાદલું. પેપર આપણી પાસે પૂરે છે. લોચો છે આ ટેસ્ટ કર્યો હવે, આ લોચો ટેસ્ટ કર્યો. પરવીનને પેલા જોઈ જોવા દો ને કે શું કે
ગરમ બહુ છે એવા છે નું ઢોકળાનું હોય લોચાના દીકરા છે હારો કેતોય નથી પાછો ખાધું જ નથી હજી મેં કેવો છે સેવ ખમણી હારી એવું ન હોય પપ્પા તમને આનો ટેસ્ટ છે ને ભાવતો ન હોય એટલે બહુ સારું તો કેમ થાય બધાને સેવ ખમણીનો ટેસ્ટ પસંદ આવ્યો લોચાનો ન આવ્યો કાકી તમને શું ભાવ્યું અહીંયા તો પાછું આપી દીધું આ બધા ભાખરીના પેસેન્જર છે સુરતની સિસ્ટમ અહીંયા આસપાસમાં જે પાડોશી હોય બધા બહુ સારી એવી હેલ્પ કરતા અહીંયા બધા એકબીજાની ઘરે રહેવા માટેની વ્યવસ્થા કરી દે અને એ બધું અહીંયા બહુ સારું છે નાસ્તો હોત આપે અને અમે જે ઘરે પછી અત્યારમાં બધા એને ગરમ પાણીની સુવિધા આપી આ બધા તો ભાખરી ને ચા ને એવું નાસ્તો કરી એવા અમને ચા પીવડાવી એ બધા એ બધું બહુ સંપ સારો છે સુરતની અંદર મહેમાન ગતિ બહુ સારી એવી કરવામાં આવે નાસ્તો થઈ ગયો છે અને હવે જઈ છીએ અમારા ભાઈની ઘરે કપડાને એવું ત્યાં પડ્યું છે એટલે રેડી થવા જાય છે એક કંઈ ફોનમાં બેટરી નથી પાવર બેંક એમાંય નથી તો બહુ એટલે બહુ પ્રોબ્લેમ થઈ ગઈ ચાલુ કર્યો અને એવું ચાર્જર અહીંયા કોઈ પાસે છે નહીં મારે જોઈએ તો હવે ફટાફટ ઘરે જઈને પહેલાં તો મોબાઈલ બધા ચાર્જિંગ કરીને રેડી થઈ અને પછી પાછા આવશું કારણ કે અહીંયાથી કંઈક 10:30ની આસપાસ 10:30ની આસપાસ જ્યાં જવાનું છે ત્યાં જમવા માટે બધા નીકળી જવાના છે અને વાગી ગયા છે 8:45 જેવો ટાઈમ થઈ ગયો છે એટલે ફટાફટ જલ્દી રેડી થઈને આવી જઈએ ફોન ખોલે લોકેશન નાખી અને પછી નીકળી ગઈ હા 10:30 થવા આવ્યા છે જલ્દી જવું પડશે મિત્તલબેન રાહ જોતા આવી છે નાહી ધોઈ લીધું ચા પી લીધી ફ્રેશ થઈ ગયા અને હવે અહીંથી જઈ છે લગનમાં હાલો ભાભી લાડવા ખાવા હું તમારે ભાભી કે ખાલી હાલવા ટાણે એમ કીધું કે લાડવા ખાવા નથી આવું સવારમાં કીધું તો તૈયાર થઈ જાય એ તો આપણે જે વાર છે અત્યારે ત્યાં જઈને રેડી થઈ જાવ હાલો ફટાફટ જવું પડશે અહીંયા પહોંચી ગયા છે ને હવે રેડી થઈ જાય ફટાફટ અને પછી બધાની સાથે જવાનું છે એટલે પાછી ઊંઘી થઈ ગઈ 2 કલાક લઈ ગઈ અહીંયા કાલે મંડપની બધી વિધિ પૂરી થઈ ગઈ હતી અને આજે છે મેઇન મેરેજ છે આજે અને અત્યારે બપોરના ટાઈમે જવાનું છે અમારે ઢેક જમવા જે હોય છે મેરેજ પછીના બીજા દિવસે તેડવા મૂકવાનું હોય ને આવી વિધિ પણ એની બદલે હવે એ રિવાજ થઈ ગયો છે કે આગલે દિવસે જમવાનું તો હવે એના માટે જવાનું છે તો રેડી થઈને બધા બેઠા છીએ હમણાં બધા એક સાથે નીકળશું અહીંયાથી જમવા માટે નીકળી ગયા છીએ હેલો જાડુ સ્પેશિયલ ગેસ્ટ બનીને આવ્યા છે આવીને ડાયરેક્ટ સીધું જમવાનું મળી ગયું છે મહેમાન થઈને આવ્યા તો ડાયરેક્ટ સીધા જમવાનું આપી દીધું અને વાગ્યા છે હજી ખાલી 11:30 પોણા 12 જેવો ટાઈમ થયો છે 11:40 થઈ છે એટલો ટાઈમ થયો છે ને આવીને સીધા જમવા બેસી ગયા રબડીની મોજ લીલા ઊંધિયાની મોજ તમારે સુરતમાં લીલું ઊંધિયું ફેમસ લાગે છે પી લીધું છે અને પાછું જવાનું છે જ્યાં મેરેજ છે ને હવે ત્યાં અને ત્યાંથી પછી પાછું બીજી જગ્યાએ જવાનું આજ તો મસ્ત બધી સુરતની શેર કરવાની છે આપણે જમીને આવી ગયા છીએ હવે 4 ભાઈઓ ગોઠવાઈ ગયા પેલા પપ્પા પછી આ કાકા પછી આ કાકા અને સૌથી નાના 4
પછી અમારા મેં જાડુબેન બેઠા છે, પછી કાકી, પછી દિવ્યાબેન, પછી મારા મમ્મી ને પછી નાના કાકી અમારા વાતોમાં બીજી જ હોય. કોક ને કોક એને હગા મળી જ જાય કાકા. અમારા વાતોના ફાંકા મારવામાં નંબર 1 આવે છે. એક વાગી ગયો છે અત્યારે. પહેલાં ભાઈની ઘરે ચક્કર મારી આવીને પછી આ ત્યાંથી આવી અને રેડી થવાનું છે મેરેજ ફંક્શન માટે. તો હું, મિત્તલ અને દિવ્યા અમે ત્રણેય જઈ છીએ એક્ટિવામાં. અને મમ્મીને એ લોકો સવારે જઈને આવી ગયા હતા, તો હવે એ થોડીક વાર રેસ્ટ કરશે, ત્યાં સુધીમાં ફટાફટ જઈને આવી જાય. તો સુરતની અંદર બાકી ક્યાંય જવાનો તો એટલો ટાઈમ નથી મળ્યો, પણ આ ભાઈ થોડાક અહીંયા નજીક રહીએ છે એટલે ત્યાં ચક્કર મારી આવી ખાલી. અને બાકી તો મેરેજ ફંક્શનમાં જ ટાઈમ સ્પેન્ડ થયો છે. ચલો ગર્લ્સ, चलो ये आप डाल लेंगे. हाँ. ભાઈની ઘરે ગયા હતા, ત્યાંથી આવી ગયા અને થોડાક શોપિંગમાં વહી ગયા હતા, તો એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે આવી ગયા છે અહીંયા પાણીપુરી ખાવા માટે. સુરતની પાણીપુરી ટેસ્ટ કરી નહોતી. સુરતની પાણીપુરી તો ખાવી જ હતી, પણ અત્યારે ફટાફટ બહુ ઉતાવળ છે, એટલો ટાઈમ થઈ ગયો છે, બધા વેઇટ કરે છે. 3-4 ફોન આવી ગયા, 4:30 વાગી ગયા છે. ફટાફટ રેડી થઈને જવાનું હતું. રેડી થવાનો ટાઈમ મળશે તો ભલે, નહીં તો મેરેજ આ કપડાં મામનામ કરી લેશું, પણ પાણીપુરી તો ખાવી જ છે. પાણીપુરી ખાઈ અને પછી અહીંથી જશું અને જલ્દી કલાક પહોંચવાનું થશે. અને હું મિત્તલ બે જ છીએ, બીજી ગાડી થઈ ગઈ. બહુ મસ્ત ટેસ્ટ હતો. પાણીપુરી ખવાઈ ગઈ છે ને હારે આપે છે કંઈક આવું ચૂરમું મિક્સ કરીને આપ્યું છે. ટેસ્ટ કરી તો ખાવાનું લીંબુ ને મસાલો ને બધા મસાલા મિક્સ કરીને નાખી જાય. સુરતમાં રહેતા હશે ને પાણીપુરી ખાતી છે ખ્યાલ હશે. અમારે રાજકોટમાં આવું નથી આપતા. સુરતની પાણીપુરી મને બહુ ભાવે. ટાઈમ નહોતો તો અમે થોડીક વાર પાણીપુરી ખાવા માટે ઉભા રહી ગયા. પાણીપુરી ખાઈ અને પછી પહોંચી ગયા છીએ પટેલ સમાજે. અને બસ હવે બધી તૈયારી ચાલે છે બહાર, અને અમારે હજી રેડી થવાનું બાકી છે. પણ આ વ્લોગ અહીંયા બહુ લાંબો થઈ ગયો છે, તો આપણે છે તમને નેક્સ્ટ વિડીયો જોવા મળશે. તો આ વ્લોગને એન્ડ કરી દે, મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.